નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી એ શુક્રવારે ધોરડોમાં ક્રાફ્ટ બજારની મુલાકાત લીધી. સાંજે રણના સૌંદર્યને માણ્યું. રાત્રે કલાકારો દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ અને શનિવારે ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લીધી. બાદમાં ભુજથી ભાવભીની વિદાય અપાઈ. શુક્રવાર અને શનિવાર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી જુદા જુદા પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા. કચ્છ કળા અને કારીગરી માટે જગ વિખ્યાત છે, ત્યારે કચ્છની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીએ કચ્છની પરંપરાગત કલા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે ધોરડો ખાતે સંવાદ સાધ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે કચ્છી રોગાન આર્ટ, મડવર્ક, ભરતકામ અને વણાટકામ સહિતની કારીગરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કચ્છી કારીગરી સાથેની હસ્તકળાની વસ્તુઓના વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કલાના કસબીઓ સાથે તલસ્પર્શી ચર્ચા કરી રાષ્ટ્રપતિ શ્રી કચ્છના પરંપરાગત કળાઓથી પ્રભાવિત થયા હતા. તેઓશ્રીએ કારીગરો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી સચવાયેલી આ પરંપરાગત કળા જીવંત રાખવા માટે આવનારી પેઢીએ પણ આ કળા શીખીને તેમાં જોડાવવું જરૂરી છે. માનનીય રાષ્ટ્રપતિશ્રીએ કચ્છી રોગાન આર્ટ સાથે 8 પેઢીથી જોડાયેલા કારીગર એવા પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અબ્દુલ ગફુર ખત્રીએ તેમને રોગાન આર્ટના ઇતિહાસ સહિતની માહિતી આપી હતી. તેમણે આ તકે રાષ્ટ્રપતિશ્રીને રોગાન આર્ટથી બનેલા ટ્રી ઓફ લાઈફ કલ્પવૃક્ષની ફ્રેમ સ્મૃતિચિહ્ન સ્વરૂપે ભેટ આપી હતી. કચ્છી માટીથી બનતા મડવર્ક વિશે માજી ખાન મુતવાએ રાષ્ટ્રપતિશ્રીને વિગતે વાત કરી આ કલાની વિશેષતાઓ વર્ણવી હતી. તેમણે રાષ્ટ્રપતિશ્રીને મડવર્કથી બનાવેલી નેમ પ્લેટ સ્મૃતિચિહ્ન સ્વરૂપે ભેટ કરી હતી. રબારી ભરતકામના કસબી પાબીબેન રબારીએ ભરતકામથી બનાવેલ પર્સ અને અજરક પ્રિન્ટ ડાયરી સ્મૃતિચિહ્ન સ્વરૂપે ભેટ આપી હતી. કચ્છી વણાટ કળા સાથે સંકળાયેલા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અરજણભાઈ વણકરે કચ્છી વણાટ કામ વિશે જાણકારી આપી હતી. તેમણે કચ્છી વણાટથી બનાવેલ સ્ટોલ રાષ્ટ્રપતિશ્રીને સ્મૃતિચિહ્ન સ્વરૂપે ભેટ આપેલ હતો. કચ્છી હસ્તકળાના વિવિધ સ્ટોલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિશ્રીએ કચ્છી બાંધણી, મેટલ અને કોપરવર્ક, તલવાર અને સૂડી ચપ્પા, અજરક વગેરે વિશે જાણકારી મેળવી હતી. કારીગરોએ પોતાનો સ્નેહ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિશ્રીને અજરક સ્ટોલ, મડવર્ક ફ્રેમ સહિતની હસ્તકળાની વસ્તુઓ ભેટ આપી હતી. ત્યારબાદ કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ધોરડો ખાતે સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળ્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ સફેદ રણની રમણીય સાંજને માણતા કેવી રીતે ધોરડો ગામે દુનિયાના બેસ્ટ ટુરિઝમ વિલેજનો ખિતાબ હાંસલ કર્યો તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. કચ્છના રણની મુલાકાત દરમિયાન ધોરડો ગામના સરપંચ મિયા હુસેને આ સ્થળ કેવી રીતે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું તેના વિશે રાષ્ટ્રપતિશ્રીને અવગત કરાવ્યા હતા. સરપંચે રાષ્ટ્રપતિશ્રીને જણાવ્યું કે આજે સફેદ રણ અને રણોત્સવના કારણે વિશ્વભરના પર્યટકો અહીં આવે છે. રણ વિસ્તારના તબક્કાવાર વિકાસ, ધોરડો ગામના પ્રવાસનના કેન્દ્ર બનવા સાથે સ્થાનિક લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ તે જાણીને ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિશ્રીએ ધોરડો સફેદ રણની મુલાકાતે આવેલા પ્રવાસીઓનું અભિવાદન ઝીલી ને ધોરડોના વિકાસ માટેનો પ્રયાસોને બિરદાવ્યા હતા. કલા અને કસબની ધરતી એવા કચ્છની મુલાકાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ વિશ્વવિખ્યાત એવા ધોરડોના સફેદ રણ ખાતે ભાતીગળ સંસ્કૃતિની રજૂઆત કરતો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છ સહિત વિવિધ પ્રાંતના લોકસંગીત, સાહિત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતો ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમો નિહાળી રાષ્ટ્રપતિશ્રી પ્રભાવિત થયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રારંભે કચ્છડે જો હર ધામ ગીતથી કલાકારોએ કચ્છના વિવિધ યાત્રાધામોને વંદન કરાવ્યા હતા. કચ્છની ઓળખ એવા ગજીયો લોકગીતની પ્રસ્તુતિ નિહાળી રાષ્ટ્રપતિશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ તકે કલાકારોએ ઢાલ, તલવાર સાથે પ્રાચીન મણિયારો રાસ રજૂ કરી શૌર્ય રસની અનુભૂતિ કરાવી હતી. શિવ આરાધના અને સપ્ત સિંધુની કલાકારોએ કથક સાથે દર્શકો સામે રજૂઆત કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
કચ્છના પ્રવાસે આવેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી શનિવારના બીજા દિવસે સવારે ધોળાવીરા હેલિપેડ ખાતે પધાર્યા ત્યારે પ્રાચીન માનવ સભ્યતાની સાક્ષી એવી આ ધરા પર તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિશ્રીનું આ તકે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ધોળાવીરા ગ્રામ પંચાયતના સરપંચ જીલુબા સોઢાએ સ્વાગત કર્યું હતું. દરમિયાન આજે ખડીર બેટ સ્થિત 5000 વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. રાષ્ટ્રપતિશ્રીને ભારતીય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ યદુબીરસિંહ રાવતે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા વિશે વિસ્તૃત જાણકારી આપીને પ્રાચીન માનવ સભ્યતા વિશે અવગત કર્યા હતા. રાષ્ટ્રપતિશ્રીએ મુલાકાત દરમિયાન હડપ્પન સંસ્કૃતિ, રહેણી કહેણી, મહાનગરમાં જળ સંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમજ વિશાળ દિવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ તકે પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી, સુઆયોજિત પગથિયાવાળી વાવ, અપર ટાઉન, મિડલ ટાઉન અને લોઅર ટાઉન વગેરે જોઈને તેઓ અભિભૂત થયા હતા. ભારતીય પુરાતત્વ મંત્રાલય દ્વારા ધોળાવીરા સાઇટના ઉત્ખનન દરમિયાન મળેલા વિવિધ પાસાઓ, માટીના વાસણો, અવશેષો, તાંબાની વિવિધ વસ્તુઓ, તોલ માપની વસ્તુઓ, પથ્થરના આભૂષણોનું નિદર્શન રાષ્ટ્રપતિશ્રી સમક્ષ કરવામાં આવ્યું હતું. મુલાકાતના અંતમાં રાષ્ટ્રપતિશ્રીએ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. ધોળાવીરા ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કચ્છી કલાઓથી સજ્જ સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું હતું. કચ્છના પ્રવાસે આવેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને આજે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતેથી ભાવભીની વિદાય અપાઈ હતી. માનનીય રાષ્ટ્રપતિ શ્રીને ભુજ ખાતેથી ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, કચ્છ બીએસએફના ડીઆઈજી અનંતકુમાર તથા ડેસી ડીઆર કર્નલ અમિતે માનભેર વિદાય આપી હતી. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 1 માર્ચ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.